હાલો મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે ગુજરાત પર એક ભરતી આવી છે તો એના વિશે વાત કરવાની છે। તો બાયોટેકનોલોજીમાં જે યુનિવર્સિટીની જે ભરતી છે એના વિશે વાત કરીશું। આપણે યુનિવર્સિટી જે બાયોટેકનિકલ જે એમાં શું જે પોસ્ટની સંખ્યા શું છે અને વય મર્યાદા શું રહેશે અને જે મહત્વપૂર્ણ તારીખની વાત અને શૈક્ષણિક લાયકાત અને પગારની પણ આપણે વાત કરવાના છીએ। તો વિડીયોમાં બના રહેજો। તો આપણે વિડીયો શરૂ કરીએ તો આપણે જે આયોજિત છે જે ગુજરાત જે બાયોટેકનિકલ યુનિવર્સિટીમાં જે ભરતી છે વિવિધ પોસ્ટ ઉપર અને અરજી કરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી 2024 છે। અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે। તો હવે આગળ પોસ્ટ અને પદોની સંખ્યા વિશે આપણે માહિતી મેળવીએ। તો આમાં જે બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા જે ભરતી માટે જે ઓફિશિયલી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એમાં જુદી જુદી પદ ઉપર ડેબ્યુટ ઓફ સેક્રેટરી ઓફિસર, હેડ ક્લાર્ક અને લેબોરેટરી ટેકનિકલ આ બધી ભરતી છે। અને વય મર્યાદાની વાત કરીએ તો આમાં યુનિવર્સિટી જાહેર કરેલ 14 જગ્યા પર ભરતી છે। એમાં 18 વર્ષની ઉંમર મર્યાદા છે અને મહત્વપૂર્ણ તારીખની આપણે વાત તો કરી દઈએ તો 8 જાન્યુઆરીથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે। તમને કોઈ યાદ ન હોય તો યાદ કરાવી દઉં। અને શૈક્ષણિક લાયકાત અને પગારની થોડીક એવી વાત કરી દઈએ, બાકી વિશે આપણે વિડીયો અહીંયા સ્ટોપ કરી છીએ। તો આમાં જો પગારની વાત કરવામાં આવે તો ઉમેદવારે પસંદગી પ્રક્રિયા માસિક રૂપિયા 26,000 સ્ટાર્ટિંગ પગાર છે અને તમારો પગાર છે 49,000 સુધી મહત્તમ મળવાપાત્ર છે। તો આ રીતની જે છે બાયોટેકનોલોજીમાં જે ભરતી છે એના વિશે આ વિડીયો એટલી માહિતી હતી। તો મિત્રો, તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। આ રીતના અમારા નવા વિડીયો અમારી ચેનલ પર મૂકવામાં આવશે। ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં બીજા। તો જય હિન્દ।